મારે ક્લાયન્ટની ગ્રોથ સ્ટોરી તમને જણાવું. 2 દિવસ પહેલાં હું એમને મળ્યો અને એમને મેં સમજાવ્યું કે સાહેબ તમારી પાસે જે એસેટ્સ છે, જે મિલકત છે, તો શું તમે એને મેળવવા માટે કેટલા રૂપિયા ખર્ચા છે? તો એમણે જવાબ આપ્યો કે પૂરા પૈસા ખર્ચા છે. હવે જનરલી સામાન્ય રીતે જેમની પાસે પૈસા હોય એ લોકો એવું વિચારતા હોય કે મારે ઇન્સ્યોરન્સની શું જરૂર છે, કારણ કે મારી પાસે તો એસેટ્સ છે. પણ એટલા માટે જ મેં એને ફરી વખત પૂછ્યું કે સાહેબ ખરેખર હું તમને પૂછું છું કે તમે કેટલા રૂપિયા ખર્ચા. ફોર એક્ઝામ્પલ તમારે 10 કરોડ રૂપિયાની પ્રોપર્ટી લેવી હોય તો તમારે શું રૂપિયા આપવા પડે? સેમ એમને સરખો જ જવાબ આપ્યો કે ભાઈ 10 કરોડ રૂપિયા ચૂકવવા પડે. ત્યારે મેં એમનું ફાઇનાન્શિયલ એનાલિસિસ કર્યું અને મને જાણવા મળ્યું કે એમની પાસે લાઈફ ઇન્સ્યોરન્સની પોલિસી હતી. મેં એને પૂછ્યું, એને કીધું હા છે. તો એ માત્ર ને માત્ર 3 લાખ રૂપિયાની હતી. મેં એને કીધું સાહેબ તમે જો તમારી પાસે એસેટ્સ હવે ઘણી બધી થઈ ગઈ છે, આ પોલિસી તમે આજથી 8-10 વર્ષ પહેલા લીધેલી છે, તો હવે તમારી જે મિલકત વધી છે એમની સામે તમારે તમારો ઇન્સ્યોરન્સ વધારવો જોઈએ. તો કે કેટલાનું પ્રીમિયમ આવે? તો 5 કરોડના સમ એશ્યોર્ડનું મેં એને કોટેશન આપ્યું, એમને ડન કર્યું. એનું પ્રીમિયમ 4 લાખ રૂપિયા સમથિંગ આવ્યું. હવે તમે વિચાર કરો કે આ 4 લાખ રૂપિયા 12 વર્ષે ભરશે ને તો 50 લાખ રૂપિયા થશે. એ 50 લાખની સામે એમને 5 કરોડ રૂપિયાની પ્રોપર્ટી મળી છે. એટલે જ્યારે પણ લોકો પાસે પૈસા હોય ને એટલે એવું વિચારતા હોય બની શકે કે હવે મારે શું જરૂર છે, પણ એમને એ નથી ખબર હોતી કે એટલું મેળવવા માટે ઘણા ઓછા પૈસા ચૂકવવા પડતા હોય છે.